નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 11. મિત્રો, હવેથી આપણે સમૂહ નંબર 13નો અભ્યાસ શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર છે 7. સમૂહ 13ના તત્વોના નામ, સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના સમજાવો અથવા તો લખો. તો વાત કરીએ તત્વ, તેની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. સમૂહ નંબર 13નું પ્રથમ સભ્ય બોરોન છે, માટે આ સમૂહને બોરોન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે. અને આપણને ખ્યાલ છે એ પ્રમાણે પરમાણ્વીય ક્રમાંક જોવા મળશે આનો 5. 5 પરમાણ્વીય ક્રમાંક હોય તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના લેચી. આવર્ત નંબર 2નું સભ્ય છે તો 2s2 2p1. આ સમૂહ નંબર 13ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np1 માલુમ પડે છે. બોરોન પછીનું સભ્ય છે એલ્યુમિનિયમ. પરમાણ્વીય ક્રમાંક છે આનો 13. નિષ્ક્રિય વાયુ રચના નિયોન પછી 3 ઇલેક્ટ્રોન છે 3s2 3p1. એલ્યુમિનિયમ પછીનું સભ્ય છે ગેલિયમ. હવે આમાં આપણે બીજા 18+ કરીએ એટલે ગેલિયમની પરમાણ્વીય ક્રમાંક મળશે 31. ઇલેક્ટ્રોન રચના આર્ગોનના 18. આર્ગોન 18 પછી 3Dની અંદર 10 એટલે 18 ને 10 28. 28 ને 2 30. 30 અને 4pમાં 1. આ રીતે 31 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા જોવા મળશે. ગેલિયમ પછીનું તત્વ છે ઇન્ડિયમ. IN પરમાણ્વીય સંજ્ઞા થશે એનું, પરમાણુની સંજ્ઞા. 31ની અંદર આપણે બીજા 18 ઉમેરી દઈએ એટલે આવશે 49. તો આનો પરમાણ્વીય ક્રમાંક છે 49. આર્ગોન પછીનું નિષ્ક્રિય તત્વ આવે છે ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન પછી 4d10. ક્રિપ્ટોનના 36. 36 ને 10 46. 46 પછી 5s આવશે 48. અને 5pની અંદર 1 ઇલેક્ટ્રોન, આમ થશે 49. અને ઇન્ડિયમ પછીનું તત્વ છે આનું થેલિયમ, જેની સંજ્ઞા છે TL. 49માં 32 ઉમેરી દઈએ એટલે આવશે 81. ક્રિપ્ટોન પછીનું નિષ્ક્રિય તત્વ છે ઝેનોન, એટલે કે 54. 54 ને 4fની અંદર 14 ઇલેક્ટ્રોન દાખલ થશે. 54 ને 14 એટલે 68. 68 ને ડી કક્ષકના 10 ઇલેક્ટ્રોન. 68 ને 10 78. પછી 6sમાં 2 એટલે કે 80 અને 6pમાં 1 એટલે કે 81. આમ કુલ ઇલેક્ટ્રોન અને 81 આ પ્રમાણે જોઈ શકાય. આપણે અહીંયા તત્વોના નામ, પરમાણ્વીય ક્રમાંક ખાસ ધ્યાનમાં રાખવાના. સમૂહ નંબર 13નું પ્રથમ સભ્ય બોરોન હોવાથી આ સમૂહને બોરોન સમૂહ કહેવાશે. બોરોન સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np1 છે. તત્વોના નામ છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોન સમૂહના સભ્ય છે. અહીંયા આપણે 8+ કરીએ એટલે 13 મળશે. 18+ કરીએ એટલે 31. 18+ કરીએ એટલે 49 અને 32+ કરવામાં આવે એટલે 81 આપણે મેળવી શકીશું. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લે બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો ns2 np1 પ્રકારની જોવા મળે છે. પરંતુ ગેલિયમથી
ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન દાખલ થાય, ઇન્ડિયમમાં પણ 4D માં 10 છે, જ્યારે થેલિયમની અંદર 4F કક્ષક પણ દાખલ થઈ જશે જે 14 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, 5Dમાં 10 ઇલેક્ટ્રોન. બરાબર છે. આ રીતે મિત્રો આપણે સમૂહ નંબર 13ના તત્વોના નામ અને સંજ્ઞા નક્કી કરી શકીએ. નામ ખાસ ધ્યાનમાં રાખવાના: ગેલિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આના સભ્યો છે. કારણ કે આપણે જુદા જુદા સામૂહિક જે ગુણધર્મ, સમૂહના જે ગુણધર્મ જોઈશું એના માટે આપણને સમૂહના નામ આવડવા ખૂબ જ જરૂરી હોય છે. એસ વિભાગના બંને સમૂહના નામ હવે તમને આવડતા હશે, એ જ પ્રમાણે સમૂહ નંબર 13ના તત્વોના નામ પણ આપણને આવડતા હોવા જોઈએ. આ ઇલેક્ટ્રોન રચના અવબાવના સિદ્ધાંત પ્રમાણે પણ ગોઠવી શકાય. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 8. સમૂહ 13ના તત્વોના નામ, પ્રાપ્તિ સ્થાન વિશે માહિતી આપો. પેમ્પલેટની અંદર આ પ્રશ્ન જે છે એમાં સુધારો કરી નાખવાનો છે. બરાબર છે. પ્રશ્ન જે છે એ પ્રાપ્તિ સ્થાન છે, તો પ્રાપ્તિ સ્થાનની માહિતી આપો એવો પ્રશ્ન બની જશે આપણો. તો હમણાં જ વાત કરી કે સમૂહની અંદર બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમનો સમાવેશ થાય. તો જુદા જુદા તત્વોના પ્રાપ્તિ સ્થાનમાં વાત કરીએ. સૌપ્રથમ તત્વ છે બોરોન. બોરોન જે છે એનું પૃથ્વીના પોપડામાંથી પ્રચુરતા એટલે કે પ્રમાણ એ 0.0001% છે. ક્યાંથી મળી આવે છે? આ પૃથ્વીના પોપડામાંથી 0.0001% એટલે કે 10^-3 કહી શકાય. બરાબર છે. એ ઉપરાંત બોરોનના અગત્યના ખનિજો છે. ખનિજોના નામ ખાસ યાદ રાખવાના. બોરોનના અગત્યના ખનિજોમાં છે એક બોરેક્સ. દરેકના સૂત્ર ફરજિયાત મોઢે કરવાના: Na2B4O7 × 10H2. બીજું છે કેરનાઇટ અથવા તો આને કાર્નાઇટ તરીકે પણ ઓળખવામાં આવે, તો Na2B4O7 × 4H2O. ત્રીજી ખનિજ છે કોલિમેનાઇટ, તો Ca2B6O11 × 2H2O અને ઓર્થોબોરિક એસિડ. એટલે કે H3BO3. આ બધા જ જે છે એ બોરોનના ખનિજો છે. બોરેક્સ, કાર્નાઇટ બંનેમાં સૂત્રમાં માત્ર પાણીના અણુનો ફેરફાર છે. ત્યાર છે કોલિમેનાઇટ, Ca2B6O11 × 2H2 અને ઓર્થોબોરિક એસિડ, જેને સામાન્ય રીતે બોરિક એસિડ તરીકે પણ ઓળખી શકાય છે, H3BO3. બોરોન મોટા ભાગે કેલિફોર્નિયા, તુર્કી અને કાશ્મીરના લડાખ વિસ્તારમાં પુગા ખીણ, એ ઉપરાંત રાજસ્થાનના સાંભર સરોવરમાં બોરેક્સ સ્વરૂપે મળી આવે છે. પ્રાપ્તિ સ્થાનની વાત કરી છે. કેલિફોર્નિયામાંથી મળી આવે, તુર્કીમાંથી મળી આવે, એ ઉપરાંત કાશ્મીરની અંદર આવેલું લડાખની પુગા ખીણમાંથી, રાજસ્થાનના સાંભર સરોવરમાંથી બોરેક્સ સ્વરૂપે મળી આવે છે. બરાબર. તો આ આપણે વાત કરી બોરોન એના પ્રાપ્તિ સ્થાનો વિશે. તો આ પણ MCQ માટે દરેક બાબત ધ્યાનમાં રાખવાની. પ્રશ્ન જ આખો MCQ માટેનો છે, થિયરીમાં ક્યારેય ન પૂછી શકાય. બોરોન પછીની ખનિજની વાત કરીએ તો એલ્યુમિનિયમ છે.
એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાંથી ત્રીજા ક્રમે મળી આવતી ધાતુ છે. અને એ વજનથી મળી આવે છે 8.3%. મોટાભાગે બોક્સાઇડ સ્વરૂપે મળી આવે છે. વજનથી બીજા ક્રમે મળી આવે સિલિકોન 27.7%. અને પ્રથમ ક્રમે છે ઓક્સિજન જે છે 45.5%. એટલે વાત કરીએ કે પૃથ્વીના પોપડામાંથી ત્રીજા ક્રમે મળી આવતી ધાતુ જે છે એલ્યુમિનિયમ છે 8.3%, બીજા ક્રમે સિલિકોન મળી આવે 27.7%, અને પ્રથમ ક્રમે અધાતુમાં ઓક્સિજન છે જેનું પ્રમાણ છે 45.5%. એલ્યુમિનિયમના ખનિજની વાત કરીએ તો મુખ્ય ખનિજ એનું છે બોક્સાઇડ, અને બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ તમે શીખી ગયેલા છો. Al2O3 ઇન્ટુ XH2O. એ ઉપરાંત છે ઓર્થોક્લેઝ KAl Si3O2 O8, ક્રાયોલાઇટ Na3Alf6, કોરેન્ડમ Al2O3, બેરિલ Be3Al2 Si6 O80, અને છે અબ્રખ જેને માઇકા તરીકે પણ ઓળખવામાં આવે. KAl2 Si3Al OI10 છે અને OH ટ્વાઇસ. અહીંયા આઈ શા માટે કરેલો છે તો આઈ જે છે એ ઓક્સિજનના બંધારણ ઉપર ડિપેન્ડ કરશે. બમણી સંખ્યા હોય તો અહીંયા 2 લખીએ તો 20 થશે, 3 હોય તો 30 લખી શકાય. બરાબર છે. એટલે કે આઈ જે છે એ પોઝિશન દર્શાવવા માટે દર્શાવેલો છે કે ફિક્સેશન બંધારણ અહીંયા હોતું નથી એના માટે દર્શાવેલું છે. તો એલ્યુમિનિયમ મુખ્ય ખનિજ છે. પૃથ્વીના પોપડામાંથી ત્રીજા ક્રમે મળી આવે છે. તેનું પ્રમાણ છે 8.3%. બીજા ક્રમે સિલિકોન મળે, પ્રમાણ છે 27.7%. અને પ્રથમ ક્રમે મળે છે ઓક્સિજન 45.5%. ઓક્સિજન પ્રથમ ક્રમે હોવાનું કારણ છે બધા જ સંયોજનની અંદર ઓક્સાઇડ સ્વરૂપે હાજર હોય. બરાબર છે. એ ઉપરાંત એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ છે બોક્સાઇડ Al2O3 ઇન્ટુ XH2O. પછી છે ઓર્થોક્લેઝ KAl Si3O8, ક્રાયોલાઇટ છે Na3Alf6, કોરેન્ડમ Al2O3, બેરિલ Be3Al2 Si6 O80. એ ઉપરાંત છે અબ્રખ જેને માઇકા તરીકે પણ ઓળખવામાં આવે છે KAl2 Si3Al O10 અને OH ટ્વાઇસ આ સ્વરૂપે મળી આવે. હવે ભારતમાં અબ્રખ જે છે એ MP એટલે કે મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને જમ્મુમાંથી મળી આવે છે. દુનિયામાં અબ્રખની સૌથી વધારે નિકાસ કરતો દેશ, નિકાસ એટલે એક્સપોર્ટ કરતો દેશ ભારત છે. કારણ કે ભારતમાં પેટાળમાંથી એલ્યુમિનિયમ મળી આવે છે. આપણે અહીંયા વાત કરીએ તો જામનગર અને પોરબંદરનો જે વિસ્તાર છે એમાંથી જે માટી છે બોક્સાઇડ મળી આવે છે. બરાબર, આ બેઝિક માહિતી માટે છે. તો આ આપણે વાત કરી સમૂહની બીજી ધાતુના પ્રાપ્તિ સ્થાનો અને પ્રમાણ વિશે અને એની મુખ્ય ખનિજો. આ ખનિજોનો ઉપયોગ કરીને આપણે આમાંથી એલ્યુમિનિયમ ધાતુને મેળવી શકીએ. એના ઉપરાંત બાકી રહેલી સમૂહમાં ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવતા પદાર્થો છે, મળી આવતી ધાતુઓ છે. બરાબર, એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે મુખ્ય પ્રાપ્તિ સ્થાનો સમૂહ નંબર 13ની અંદર થશે બોરોન અને એલ્યુમિનિયમના.
હવે ફરીથી આપણે જે લાક્ષણિકતાઓ આગળ શીખાતા એ જ પ્રમાણે ફરીથી સમૂહ નંબર 13 માટે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર છે 9. પ્રશ્ન નંબર 9. સમૂહ 13ના તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજાવો. હવે આ તમને ખ્યાલ છે, એવો પ્રશ્ન છે કે સમૂહ નંબર 13ના તત્વો હોય ને સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1 છે. બરાબર છે. આગળ આપણે કોષ્ટક પણ જોયું કે જેમાં બોરોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષાની અંદર ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. જ્યારે ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમની અંદર વાત કરીએ તો 3D અને 4D કક્ષક પણ હાજર છે. જ્યારે થેલિયમ જે છે, આ બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો આપણે ઇલેક્ટ્રોન રચનામાં આપણે આવી વાત કરી કે અહીંયા હિલિયમ છે, અહીંયા શું છે, નિયોન, અહીંયા હતું 2s2 2p1, અહીંયા હતું 3s2 3p1. તો અહીંયા ડી કક્ષકો જે છે એ ભરાયેલી નથી. જ્યારે અહીંયા આપણે વાત કરીએ 3d10 આવતું હતું, 4d10 હતું, એટલે કે અહીંયા બંને જગ્યાએ ડી કક્ષક હાજર છે. અહીંયા આપણે વાત કરીએ 4f40 અને 5d10 માટે થેલિયમ પાસે એફ અને ડી કક્ષક બંને હાજર હોય છે. બરાબર છે. આને બેઝિક માહિતી થઈ. હવે આ સમૂહના તત્વો જે છે એ સમૂહ 1 અને 2 કરતાંની ઇલેક્ટ્રોન રચના વધારે જટિલ જોવા મળશે. બરાબર છે, કારણ કે ડી અને એફ કક્ષકની હાજરી હોય છે. એ ઉપરાંત અહીંયા આપણે વાત કરીએ પ્રમાણે પરમાણ્વિક ક્રમાંક વધારે છે સમૂહ 1 અને 2ની સાપેક્ષમાં વાત કરવા જઈએ તો, અને કદ ખૂબ જ નાના છે, માટે ઘણા બધા ગુણધર્મોની અંદર પણ વિશેષતા જોવા મળશે આપણને. ત્યાર પછી ખાસ અગત્યનો પ્રશ્ન, આપણે બેઝિક માહિતી આગળ શીખી ગયા. કોષ્ટક આજનો પહેલી થિયરી જે હતી એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકાય. પ્રશ્ન નંબર 10. ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઓછી છે. ખાસ સમજો મિત્રો. ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં ઓછી. હવે આપણો કન્સેપ્ટ આવો છે, બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ. તો ખરેખર એલ્યુમિનિયમની ઓછી હોવી જોઈએ, ગેલિયમની વધારે હોવી જોઈએ. કે સમૂહ ઉપરથી નીચે તરફ જેમ જઈશું એમ આમ હોવું જોઈએ. એલ્યુમિનિયમ કરતાં કોની વધારે હોવી જોઈએ? ગેલિયમની. પરંતુ આવું થતું નથી. એની જગ્યાએ શું જોવા મળે છે? એલ્યુમિનિયમની પરમાણુ ત્રિજ્યા ગેલિયમ કરતાં વધુ છે. બરાબર છે. એટલે કે ગેલિયમની પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતાં ઓછી છે. તો આને અપવાદ લેવાય. શું લેવું પડે આપણે? અપવાદ. પરંતુ આનું કારણ આપણે જાણવું જરૂરી છે. તો કારણ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના પાસે ડી કક્ષક હાજર નથી. હવે કમ્પેરિઝનની વાત કરીએ તો એલ્યુમિનિયમ પાસે ડી કક્ષક હાજર નથી. જ્યારે ગેલિયમ છે એમાં ડી કક્ષક હાજર છે, 3d10 ભરાય છે. જોઈ લેજો ઇલેક્ટ્રોન રચના. તો ગેલિયમ જે છે એની પાસે ડી કક્ષક હાજર છે અને ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. બરાબર છે. પરંતુ એક સાથે 10 ઇલેક્ટ્રોન ગોઠવાવાના કારણે સ્ક્રીનિંગ અસર જે છે એની સક્રિયતા ઓછી થતી જાય છે. સાથે કેન્દ્રમાં ધનવીજભાર વધે છે. માટે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધે છે. માટે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા જોવા મળશે પ્રાયોગિક રીતે 135 pm, જ્યારે એલ્યુમિનિયમની માલુમ પડે છે 143 pm. આથી એવું કહી શકાય ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એ એલ્યુમિનિયમની સાપેક્ષમાં ઓછી છે. તો મુખ્ય કારણ આપણે એ આપી શકીએ, બરાબર છે, કે અહીંયા કેન્દ્રીય ધન વીજભાર વધે, વીજભાર વધે છે માટે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે
આકર્ષણ વધે માટે ત્રિજ્યા શું થાય છે? ઘટે. બરાબર છે. આ રીઝન આપણે આપી શકીએ કે કેન્દ્રનો વીજભાર વધે, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ બળ વધે, પરિણામે ત્રિજ્યા મિત્રો ઘટે છે. આ કારણથી ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એ એલ્યુમિનિયમની સાપેક્ષમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. બરાબર છે. તો બરાબર છે. આ બાબત ધ્યાનમાં રાખીને આપણે અપવાદ તરીકે સ્વીકારી લઈએ તો બોરોન કરતાં એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા વધુ અને ગેલિયમ કરતાં એલ્યુમિનિયમની પરમાણ્વીય ત્રિજ્યા પણ વધુ જોવા મળશે. આ કારણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે.